આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં 7,901 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી, જે પૈકી 40 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે શ્રી દેવવ્રતે યુવાનોને દેશના વિકાસમાં સહયોગ આપવા સત્યપાલન, ધર્મપાલન, કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજ ધર્મ, પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે 2047 સુધી ભારતને વિકસિત બનાવવાની જવાબદારી યુવા ઉપર છે, ત્યારે માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નહીં પરંતુ સાંસ્કૃતિક વિરાસત પણ આગળ ધપે તે જોવાની જવાબદારી યુવા વર્ગની છે. अब आप जितने भी बेटे बेटियां डिग्री प्राप्त करेंगे, आप सभी युवा, ये पूरा देश आगे आपने ही इसका नेतृत्व करना है. अपने परिवारों की जिम्मेदारी आपके कंधों पर आने वाली है और कैसा ये समाज बने ये भी जिम्मेदारी आपकी ही रहने वाली है. हम तो नहीं रहेंगे, लेकिन 2047 तक भारत विकसित हो, हर क्षेत्र में बुलंदियों पर जाए. इसका विकास केवल साइंस टेक्नोलॉजी वाला नहीं, अपितु भारत की सांस्कृतिक विरासत भी उसी गति से आगे बढ़नी चाहिए. તેમણે વધુમાં ઉમેર્યું કે સમર્થ આત્મનિર્ભર ભારત બનાવવા દરેક નાગરિકે સ્વદેશી તરફ પાછા વળવું પડશે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે યુનિવર્સિટીના વિકાસ કામોની છણાવટ સાથે યુનિવર્સિટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, મોલ, જીમ, કાફેટેરિયા વગેરેના નિર્માણ તથા પ્રગતિ હેઠળના વિકાસ કામો અંગે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટી કેમ્પસમાં નિર્મિત નવા પરીક્ષા ભવન તથા CSR હેઠળ મળેલા વાહનોનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે દેશની સુરક્ષામાં વાયુસેનાની ભૂમિકાને ઉજાગર કરવા તેમજ વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવા પ્રેરણા આપવા આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે નો યોર ફોર્સિસ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં એરફોર્સના રડાર, મિસાઇલ અને એરક્રાફ્ટ સહિતના અત્યાધુનિક શસ્ત્રો તેમજ સૈન્યના સાધનોથી મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, નિવૃત્ત સૈનિકો, સૈનિકોના પરિવારજનો તથા નાગરિકોને અવગત કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ વર્ષ 1971માં સૈન્યની મદદે આવેલા માધાપરની વિરાંગનાઓનું ભુજ એરફોર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન નિહાળવા આવેલા કેરા ITIના વિદ્યાર્થી જેઠી દક્ષે જણાવ્યું કે આ પ્રદર્શનમાં તેમને વિવિધ શસ્ત્રો વિશે માહિતી આપવામાં આવી હતી. અહીંયા પ્લેન્સ છે, મિસાઇલ્સ છે, રડાર્સ છે, એના વિશે અમે જાણ્યું. આર્મીના સર હતા, એ લોકો બધાએ પણ અમને કીધું કે આનું આ વર્ક છે, આનું આવી રીતે કાર્ય થાય છે. આમાં ઘણી બધા રડાર્સ ને મિસાઇલ્સ એવી છે જે હમણાં ઓપરેશન સિંદૂરમાં પણ યુઝ થયા હતા. અમે અહીંયા આવ્યા તે બદલ એરફોર્સનો આભાર, સરકારનો આભાર. અમને અહીંયા કને બોલાવ્યું, અમને આ બધું જાણવા મળ્યું. ઘણું બધું સારું છે. સ્ટુડન્ટ્સ છે જે બધા એ લોકોને આગળ એરફોર્સમાં કે આર્મીમાં જોઈન થવું હોય તો એ લોકો માટે પણ અહીંયા કને સ્કોપ સારો છે. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન કર્યું હતું. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલા વાયુસેનાના શસ્ત્રો વિશે તેમણે સમજ મેળવી હતી. પ્રાદેશિક મુખ્યાલય BSF ભુજ અને ફ્રન્ટિયર ગુજરાત હેઠળ 85 બટાલિયન સીમા સુરક્ષા દળ દ્વારા ગાંધીધામ ખાતે પણ શસ્ત્ર પ્રદર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં એકતા અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં આજુબાજુની સરકારી અને ખાનગી શાળાઓના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 1 દાવ અને 140 રનથી હરાવ્યું છે અને 2 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલ આઉટ કર્યા બાદ ભારતે 448 રન પર પોતાનો પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. ભારત વતી ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા અને KL રાહુલે સદીઓ ફટકારી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજા દાવમાં 146 રન કરી આઉટ થઈ ગઈ હતી. ભારત વતી મોહમ્મદ સિરાજે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાને 4 અને જસપ્રીત બુમરાહને 3 વિકેટ મળી હતી. વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ એકોલોજી દ્વારા ભુજ ખાતે આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન દળના વડા ડોક્ટર AP સિંહે આ અંગે વધુ માહિતી આપી હતી.
देखिए 2 अक्टूबर से 8 अक्टूबर तक पूरे देश में वन्य प्राणी सप्ताह का आयोजन किया जाता है। इस समय पूरे देश में वन्य प्राणी सप्ताह का आयोजन चल रहा है और गुजरात में भी हर जगह ये प्रोग्राम हो रहा है। तो इसमें खास करके जो गाइड इंस्टीट्यूट ऑफ वन विभाग ने कच्छ भुज में एक वर्कशॉप का आयोजन किया गया है, जिसमें खास करके यहाँ के जो वन्य प्राणी हैं उनका कैसे संरक्षण हो, संवर्धन हो, उनसे संबंधित क्या क्या समस्याएं हैं उनका कैसे निराकरण हो, इस आधार पर ये आयोजन किया गया है। खास करके इसमें एक चीज और रखी गई है, हमारा जो क्रोकोडाइल प्रोजेक्ट है वो 50 साल पूरे हुए हैं। देश में 1975 में ये मगर प्रोजेक्ट की शुरुआत हुई थी, तो इसके 50 साल होने के उपलक्ष्य में भी इस प्रोग्राम में उसका समावेश किया गया है। જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભુજ દ્વારા તોલાણી સરકારી કોમર્સ કોલેજ આદિપુરના સહયોગથી રોજગાર ભરતી મેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભરતી મેળામાં અલગ અલગ ક્ષેત્રના 18 જેટલા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।